બનિહારી તું છે મારી બેન જો એ પથરની બનિહારી તું છે મારી બેન જો હાથિયા રે નગર ને કુનાન રાજવી એ પરદેશી બચી એ વીર જો એ આપે એ પરદેશી બચી એ વીર જો રે એ વાળી વીરા રે પાવો ગોવાલે એ પાવ છે એ સાગરની બગડી ગલ ગલ પાઈ જો પોલીસ સામેની નગર ઈ ગંગા જને આઈ જો રે એ મારા ચાલે આજુ મારા ચાલે મારે છે પડિયા રાજુ એ મારા ચાલે કો રે છે એ પડિયા રાજવી વીરા આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી સિનેમા રાજ કરે તે પઢિયાર બાપુ છે ઓ વીરા ભલે બેન ભલે આવ્યા ઠેકાણે આવ્યા છો પણ શું લેવા આવ્યા છો અહીંયા રાજનું થોડુંક કામ છે એટલે આવ્યો છું ઠેક આ છોકરું ભેગું લાવ્યા છો ના ના તો કોઈના ઉપાડી નથી લાવ્યા ને છોકરા ના યાર કોકનું છે હવે રખડે છે એમ કઈ થોડુંક રખડતું હોય કોકનું લઈ લીધું લાગે છે તમે ક્યાંકથી એને પૂછો જો કેનું છે એ નથી બોલતું હજી ભલે આવ્યા વાંધો નહીં પણ એટલે અહીં હાલ તો પાણો લઈને આવ્યા છે કોકને મારવાના હોય એવું લાગે છે પાણો નથી તો આમાં લગ્નનું શ્રીફળ છે અરે શ્રીફળ લગનનું શ્રીફળ કાઈ લગનમાં ન હોય કુળદેવી હશે હુરાપુરા હશે કઈક વધેરવાનું હશે તો આવ્યા હશો વધારવાનું નથી આ લગ્નનું શ્રીફળ છે ઠીક લગનનું છે એમ ને તાર લગનમાં શ્રીફળ આવ્યું મારે કોઈ દી લગનમાં શ્રીફળ ન થયું મને કેમ ખબર પડે કે આ લગનનું હશે એમ તો તમારે થયા હોય તો આવે ને એ બાપા અમાર લગન થઈ ગયા 6 વાર છૂટું થયું પાછું 2 વાર થયું હજી મારે શ્રીફળ કોઈ દી આવ્યું નથી શ્રીફળ ન થયું કોઈ દી એને શ્રીફળ નહીં આવે દાદા કા લવ મેરેજ વાળી ગુડાડી ભાગી ભાગીને જ લગ્ન હા કર્યા એ તને બધી ખબર છે તમ તારે કા અમાર ઘરની પણ હું સહી કરવામાં હોય ને જો હારું વાંધો નહીં ધ્યાન રાખજો પણ છે ને હમણાં બાપુ છે ને કુતરા લાવ્યા છે હો ચાપા કુતરી જો હડકાયો થયો કુતરા લાવ્યા છે અને એમાં એને પૂછડા નથી ને એવું છે અને હાકરેથી છૂટા મૂકી દીધા છે ને વડકાન દાસ્યો વાવ વાવ કરે એટલે તમે ધ્યાન રાખજો તમને ક્યાંક કઈડી ન જાય હો ઠેક ભહે છે કઈડે છે ભહતો હોય તો ખબર પડે કે ભમરારો કઈડી જાય પણ ભહતો નથી વાંહેથી આવીને ચોટી જાય છે સીધો જ. એવું છે ધ્યાન રાખજો હાલો ચોટી જાય પણ એને દાંત નથી ગલગલિયા થાય જો છે ને સાચી વાત છે અને સામે દેખાય છે ને હા જે મોટી જબર સામે દેખાય તે પિંગલગઢ નગરી છે બરાબર આ ઊંચી ઊંચી હા અને આમથી ને આમને આમથી આમ હેરાફેરી કરે છે ને હા તે કાળ ભૈરવ દાદાનું મંદિર છે ઓલું કેમેરા વાહે ઊભું કાલ ભૈરવ દાદાનું મંદિર છે હા કેમ કે હજી એની મૂર્તિ ક્યાંય બિહાડી નથી એટલે બિચારો આમથી આમ આ મૂર્તિ ક્યાંય નહીં બેહે એટલે ઈ દેખાય ઈ, હો ભલે કાંઈ વાંધો હાલો નહીં. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હો જય માતાજી આવજે બીજું બાય કેનો છે જેનો હોય એનો લઈ જાવ છું એ હરક પદુડો છે આવજે બીજું બાય ટાટા વાહે સુમો લે કચકો લે ભૂરી લે કચકો લે અવાજ રાખ એ રાજમાં હાજર છે કોઈ રાજમાં છે કોઈ હાજર એ આ રહ્યો રાંદલ માનો દીધેલો ઓહો હો રાંદલમાં ના દીધેલા છે તો ભાઈ બધા રાંદલમાં ના દીધેલા હોય લાવો અમાર શેખ બહુચર માનો દીધેલો કેમ ગયો ભાગી ગયો ગમાણિયા દાંત વાળો એવું છે હા તો તમે અહીંયા કોણ ખીચડી બનાવવા વાળો તો રાજનો માણા કોઈ છે કે નહીં તે ખબર ન પડી ગઈ રાજનો માણસ એમ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો હા પ્રધાનજી હાજી આ ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે હું નવો મુકાણો છો મને નથી ખબર તો પૂછતા હો કેમ તમારે રાખવું છે રાખવું નથી બીજું કામ છે બીજું કામ છે હા આમાં શું છે એમાં લીલુડું શ્રીફળ લીલુડું શ્રીફળ છે હા ઠેક બાપુની માનતા લઈને આવ્યા છો બાપુને પગે વધારી અને મોઢામાં પાણી નાખજો લોક પી લે છે માનતાનું છે એમ કે છે એ શેનું છે માનતાનું નથી પ્રધાનજી તો
આ લગ્નનું શ્રીફળ છે. તો તમારે મોડું થઈ ગયું. કેમ? બાપુના તો થઈ ગયા છે. બાપુ વારે નથી. તો બાપુને દીકરા છે. હા છે ને, કેટલા? 2 છે. 2 કોણ કોણ? એક હું. બીજું? પણ ભાઈ એમને હું તમારો દીકરો નથી. પ્રધાનજી છો. બાપુનો દીકરો છે. હા છે. એને અમારે વરદી ખમાડવો છે. પ્રધાનજી આમાં ખમાડાય નહીં, નકર ખમી જાય. એ વાત એ હાસી. હા, બાપુને કયો કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે? પૂછતા હો જાઓ. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, હઉ. પેંડલગઢ નગરી છે હા. અને રાજા પઢિયારના રાજ છે. જેવો તમારો હુકમ બાપુ. આ તો ખબર નહોતી એટલે પૂછવા આવવું પડે. પણ ક્યાંથી ખબર હોય? ડેલીએ બેહાડી રાખ્યો હોય. પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પઠિયાર બાપુ રાજ કરે. એ તો ઠીક ફટાકડા છે ને ફૂટે ફટાકડા ન ફૂટતા. તઈ એ સોડા બાટલે ફૂટી. એવું છે. પિંગલગઢ નગરી પઢિયાર બાપુ રાજ કરે. હા. બાપુને કયો હું. દાદા મળવા માંગે. તો દાદા બધું એકારે કહી દેતા હોય તો કેમ? ધક્કા ઉપર ધક્કો ખવડાવો. તમને દેખી છે ને? ધક્કાના ખાઓ ખાઈશું. જાઓ. જાય હે દાદા. હોવ તમે નગરીનું નામ પૂછી લીધું, કોણ બાપુ છે એ બધું પૂછી લીધું. તો બાયડી છોકરા છે? હોય જ ને. છે. હોય જ ને. કેટલાક છે? કેટલા કલાક ડર્જન ન હોય પ્રધાનજી. કાંઈ નક્કી ન કહેવાય ગરીબાઈ પ્રમાણે. છે ને એક છે. છે તો મારો દીકરો લોટકો છે. કમા અરે જેવો. લોટકો તારી જેવો. કમા જેવો વંદે મોતલો. ના એવો નથી, અસલ છે. અસલ છે. હોવ ઠેક ઓલો કયો? 2 પગ બહાર ને અડધો અંદર ને ગમાણીયાની ઘોડ બેઠો ઈ. એ તમે બીજાને ડેલીમ કરી ગયા હતા. એવું હતું? હા. તો ગોરાણી છે કા? તો ગોરાણી વગર છોકરું ક્યાંથી હોય પ્રધાનજી? કાંઈ નક્કી ન કહેવાય. સમય થયો તો ભાગી ગઈ હોય. ના ના છે. છે. હા. એ શું કરે? મજા. મજા કરે. હા. લાવો નંબર. બાપુ આપે છે. પણ તમને હું થયું પણ? તમને હું થયું પણ? નથી જોતા એ ભાઈ નંબર. પ્રધાનજી બાપુ બાપ ના એક આ બાજુ દિયો તો. પીસડા ખરીદી હેક નહીં. પૂછતો આવું. પૂછતા હો. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. ડેલીએ કોઈ કરતા આવ્યો છે આવવાની રજામાં કે તમે કહેતા લેતો આવું. અરે પ્રધાનજી, હા. આજે ભૂદેવ ને પૂછો, રાજના છે કે રૂખડિયા? જો રાજના હોય ઓય. તો એને રાજી ખુશીથી. હા હા. હું છે પણ જો રાજના હોય હા. તો એને રાજી ખુશીથી અંદર લાવવા દો. નકર અને રખડતા ભગતા હોય હા. તો દક્ષિણા આપી હા હા. અને વિદાય કરી દો. રખડતા ભંગના. તમે કીધું રખડતા ભંગના. બાપામાં જ લાગે હો. તૈન પહેર્યું તોય લાગે. બાપુ બદલાઈ ગયા નહીં. શું કીધું બાપુએ? રાતના સૌ કે પછી ઉકેડા ફોફરવા વાળા? બધાય તારી જેવા ન હોય, રાજનો સૌ. રાતના સૌ. હા. આયલાઓ રાજે ખુશી થી બોલવામાં ધ્યાન રાખજો. કેમ? બાપુ છોટલી ખીતો થઈ ગઈ. તમારા જેવા પ્રધાન હોય ને ખીતો જ થાય. આપણે કરાવી. આયલાઓ મારી બાજુમાં. બાપુ બાપુ દાદા 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 આ છે. કોણ છે? છે બાપુ છે એમ. બાપુ છે એમ. બાપુ છે. બાપુ છે. રાજા પઢિયાર ને ભૂદેવના જય માતાજી મહારાજ. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજવી પઢિયારના નમન છે. અરે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો એની વાત કરો. આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ તમારા કુંવર સાથે જીલાવા આવ્યો છું. એ ભૂદેવ! એ ભૂદેવ, બાપુનો તો એક જ પેટર્ન સવાલ. એમ નહીં પણ બોલવું તો હરખું બોલવું, નકર બોલવું નહીં એમ. અરે ભૂદેવ, આજ તમે ભાન તો નથી ભૂલી ગયા ને? કારણ પોકરણગઢનો રાજા કોણ અજમલ, આજ તેમની સાથે મારે 20 વર્ષ ચાવે. 22 વર્ષ થયા બોલા.
માટે તમે જે રસ્તે આવ્યા હોય એ રસ્તે ચાલતા થઈ જાઓ, આમાં તમારી ભલાઈ છે. એ પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ એમનો માને એને ધક્કા મારી બહાર કાઢો. જાઉં છું. અલે નીકળો હવે. ખબર પડી ગઈ ને એટલે અમે હરામી છીએ એમ. હું કીધું બાપુને એટલે બધા ગરમ કરી નાખ્યા. પ્રધાનજી, હા, મેં તો પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢમાં રાજ્યમાં નામ નો લેતા હો. કેમ? પોકરણગઢમાં બહુ બહાટી બોલે, બહુ બહાટી. શેની? ગુંદી કાઠિયાની. આ યુદ્ધની બોલ. યુદ્ધની. મેં કીધું મારું પૂછડું ચાલી લીધું. યુદ્ધની બાબાટી બોલે. હા, તે યુદ્ધ કરવા જાવ છો? લે યુદ્ધ વગર મનન બાપુને એમને મોઈ પડ્યું હોય. તે ગયા છો કોઈ દી યુદ્ધ કરવા? એક દી હું બાપુ બે મૂડ માતા હવારમાં નાઈ ધોઈને નવરા થયા તો અને ગયા પોકરણગઢ યુદ્ધ કરવા. એ યુદ્ધ કરવા આવ્યા. ટાયડું ખોળું કાઢ્યું. પછી પદડુક ધોડા ગયા. પછી આમ દિન અજમલ બાપુની સવારી આવે. ઓહો, પછી બગી ઘોડી લઈને બાકડદા ધમ્મા. પછી અમારા બાપુ અને અજમલ બાપુ વસાર એક વેતનું અંતર રહ્યું. ઓહો, અને અજમલ બાપુએ ઘોડા ઉપરથી જે બલાંગ મારી પછી અમારા બાપુથી નીકળી ગયું. ઓય બા, મારાથી ઓય બા એમ. તો પ્રધાનજી યુદ્ધ લાંબુ આયલું હશે કા? બહુ લાંબુ આયલું. કેટલુંક લાંબુ આયલું? પછી બાપુ એક દીકરાને પકડીને લાવ્યા. પછી મન કે પ્રધાનજી આ દીકરાના બે હાથ કાપી નાખો. હાથ કાપ નાખ્યા? હાથ કાપી નાખ્યા. પછી મન કે પ્રધાનજી આ દીકરાના બે પગ કાપી નાખો. પગ કાપ નાખ્યા? પગ કાપી નાખ્યા. પછી મન કે પ્રધાનજી આ દીકરાને કઈડેથી નોખો કરો. ઓહો, કેડે મેં નોખો કરી નાખ્યો. આહા, પછી જાણો યુદ્ધ કેટલો ટાઈમ આયલું હશે. ઓહો, તો બહુ લાંબુ આયલું હશે બહુ પ્રધાનજી. લાંબુ. હા, માથું અમારી પેલા કોક દાબી ગયું તું. તઈ તો લાંબુ ચાલે ને પ્રધાનજી. હવે વિચાર કરો, હા, અમે મરેલાને નથી મૂકતા, બરાબર. જીવતાની શું હાલત તો કરતા. કાચા કાચા ખાઈ જતા હશો ને? હું કાચો પાપડ નથી ભાંગતો. એવું છે પ્રધાનજી. હવે આ લીલું નારિયેલ હવ, હનુમાન દાદા ડેરી વધે સીધું ઘર ભેગું થવાનું થાય. ડેરી વધારવાનું નથી પ્રધાનજી, લગ્નનું શ્રીફળ છે. અમાર નથી કરવા. કેમ? જોયું નહીં તમે ધબધબાટીને ધારણા જીરું? અમને નહોતી ખબર પ્રધાનજી. એ પ્રધાનજી, હા, અમને નહોતી ખબર કે તમે પોકરણગઢમાં આવીને બાવળિયા આવી ગયા. તમને એ નહોતી ખબર કે તમે બાવરિયા હોહરા થઈને આવો છો. એવું છે પ્રધાનજી. હા બાપુ એરે તો બગડ્યું. હા, બાપુ એરે સેટિંગ આવશે નહીં. એ નહીં આવે હવે. હાવ હવે જે વાત કહું એ મારા દિલની તમને કહી દો. હું તારી બાયડી સૌ એમ નહીં. એને કેવું કીધું બાબા મને? હું એની વહુ સૌ એમ નહીં. દિલની વાત કેને કહેવાય? વહુ એને કહેવાય. તમારા દિલની વાત તમે કેને કહો? એમ નહીં. તમારા દિલની વાત કેને કહો બાપુ? એક કહો. એમ નહીં. સવારે આપણે બે વોશિંગ મશીનમાં કપડા ધોતા હતા. મારા બાન તમે બે હું વિશ્વાસ કરતા હતા. સાંભળું છું દિલની વાત. હવે કેને દાદા હું તો તારી હું તારો જ છું ને. કહી દે દિલની વાત કયો તમારા. એમ કહું છું પ્રધાનજી, બાપુ એરે મેળે નહીં આવે. હા, આ તો તમારે ને મારે દેશી ભળે. સારું હોય તો ઇંગ્લિશ હાલે. અરે એની વાત નથી કરતો, તો હું ભાષાની વાત કરું. તમને ઇંગ્લિશ ભાષા ફાવે છે? ફાવે છે? આવડે છે? બોલો જોઈએ. મેં ઓલા દા એક્સક્યુઝ મી કમ ઓન. પ્રધાનજી, હા, આજે એક વાર ટ્રાય મારવા દો. કઈ ટ્રાય મારવાનું મશીન છે? એમ નથી કેતો, તો આજે એક વાર બાપુ પાસે જવા દો. તમારે હવે ત્યાં ન જવાય. કેમ? તમે જાઓ તો મારી નોકરી જાય. નોકરી જાય પછી મારે શું કરવાનું? એ તો મારા ભેગા આવતા રહેજો. તમારે ભેગું શું કરું? મારે આવું આપણને ન ફાવે. મંગળમ ટીડીને ફેડીને. અરે 6 મહિનામાં શીખડાવી દઉં. હજી વાર છે શ્રાવણ મહિનાની. વાર છે હા, તમને પ્રધાનજી. હા. તમે મારું બધું પૂછી લીધું, હું તમને પૂછી શકું? પૂછો ને બાપા. સારું હોય તો બાપુ ત્યાંથી ઉભા ન થાય તો. તે તમારા લગ્ન થઈ ગયા? લગ્ન થયા પ્રધાનજી તમારા? એટલે હેરાન ને હાંડલા થઈ ગયો સૌ. એવું છે, મતલબ આમાં થઈ જો ગયા. આમાં મગિયા દાંત કાઢતા છે ને સમજી જ લેવાનું. એ 20 વખત કીધું, પૂછ્યું તો એક દાડ મને અહીંયા સુરતમાં આવવા દીધો. એવું છે? હા, તો અમારે ઘરે બાયડી છોકરા હશે કા? છે ને. કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા હોય?
કેટલા? 12 છે. 6 છોકરીઓ ને 6 છોકરા. ઓહો પ્રધાનજી, બાપભાઈને કીધું છે ઓન કે સમૂહ લગ્ન થાય ને તો 6 દીકરીને પરણાવીશ. એ તો ઠીક. આ ઠીક. ગરીબ માણસ આટલા છે, હા, તો અમીર માણસ કેટલા છે? આમાં કોઈ અમીર નથી. અમીર એક અમાર બાપુ છે. તો બાપુને બે જ છે પ્રધાન, હે? બે જ છે ને બાપુ. એ સમયને ઓળખી ગયા એટલે. એવું છે. ઠીક. કાઈ વાંધો નહીં પ્રધાનજી, આ મારડીઓ હે. કાઈ વાંધો નહીં પ્રધાનજી. હા, હવે તમે ઘર ભેગા થાવ, એને મૂળ ગમતું નથી અને આ ડોડો લઈને તમારે રોજ જવાનું. રોજ ટેમ્પામાં તમને સમજાવું છું તોય તમે સમજતા નથી. પણ તો હું તમને રોજ સમજાવું છું કે લઈને આવું છું તો બાપુને મનાવી લેવાય ને તમારે. બાપુ નહીં માને. નહીં માને નહીં, તોય મારે તોય જવું છે. મારે બાપુને મનાવવા મારે જવું જો આજ તો. તમારે જવું જો. હા, તમે એને ઉભા રહ્યો. જો માને તો ઠીક છે, તમે આમ અને સીધી રાજકોટ વાળી હું આમ પકડી લઉં. કાઈ વાંધો નહીં, બાપુને મનાવો જાઓ. આઈને ઉભા રહીજો. અરે ફોનમાં કાયમ પૂછતી પેલું નિલેશ, એ નિલેશ ખાધું કે નહીં? ખાધું કે નહીં? પણ ખાધું હશે, પણ ખાધું હશે, ખાધું હશે. સેવ ટમેટાનું શાક ને ખીચડી સોરીને આ માંદડું કર્યું હતું. નહીં સેટિંગ આવે? હવે નહીં સેટિંગ આવે તમે વયા જાઓ. મને તો એવું લાગે પ્રધાનજી રાજમાં તમારું માન નથી લાગતું. એવી ખેલ હેકરી વાત નહીં કરવાની હો મારી આઈને. આ તો બાપુ કઈ ના ઠોકા ઠોક મંડાણા. તેના ઠોકા નો ખાવ જાવું ક્યાં? અકેલા મિસ્ટર ખિલાડી કમાવા વાળા. એકલા જ હીરા છો? હા, હીરો છો બાપુ ડાયમંડ છો. તો બાપુના હીરા છો ને એટલે જ બાપુ તમારા લીરા કાઢે. લે, એ તો મોજમાં આવે એટલે. ઠીક, કઈ વાંધો નહીં પ્રધાનજી. હા, તમારે આવું હોય તો આવો ને, હું તો બાપુ પાસે જાઉં છું. તોય જાવું છે. તોય જાઉં છું. નીકળો પોચા પડી ગયા. તમારે 1.5 વેતનું ધોતી સંભાળીને રાખજો. અને કઈ થાય તો બચાવવા આવજો. આવીશ ઢીકાવા. કમોન બાપુ, કમોન 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 ડેડી કમોન. પણ આપણો હિસાબ કરી નાખજો. આપણે નથી રહેવું, નથી રહેવું હવે. માણા દેખાઈને હું ફુરાયા થયા હો. આમ હાલ. રાખી લેજો કોઈ ગોતરા, તમને ખબર પડે. હાલ આમ કીધું ને. નથી આવું હવે. રાખી લેજો કોઈક ભૈયાને, તમને ખબર પડે હિન્દી ભાષામાં વાત કરે તો. આય બેવું ન્યા હું હર્ષેલો આવે. અલે કેનો વારો હે? અરે મહારાજ, હું છે ભાઈ તારે? આપ કહો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, 22 વર્ષના બોલા હોય. 42 વર્ષ થયા તો ભેગા નથી થયા. આમાં વેરઝેરની વાત ન હોય મહારાજ. આ ઝેર કોઈ પિલ્લાવાની વાત છે. આ તો લેખની વાત કહેવાય. હા, લેખની માથે લલાટ બાંધી દીધા. લેખની માથે કોઈ મેખ ન મારી શકે મહારાજ. હા, લલાટ કપારે સોઈ પડ્યા છે અત્યારે. વેરઝેર ભૂલી એકવાર વેવાઈ બની જવો, જિંદગી જીવવાની મજા આવશે. આવી જિંદગી જીવાય અનકતા ગરા ટોપો ખાઈને મરી જવાય. અને કાન ખોલી સાંભળી લ્યો મહારાજ. બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં છેડા કાઢ નાખો. બાપા, હું ક્યાં તમને કઈ કહું છું? મને અડતા ને હું પોલીસ વાળો હોઉં. આવજો હવાર હીરા બાગે કહી દઉં તમને. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. બ્રહ્મત્યાનું પાપ આપણે ને આપણે પિંગલગઢ નગરીના શિરે રહેશે. માટે મહારાજ વિચાર કરજો. મરી જાવ ને કેમ મારા બાપના દીકરા હો? એ તાર બાપાને કેનો બહુ મારે છે. આ મારી ફોનની નોટ પડી હતી, જો તો એ 10 ની હે. રામા મંડળ રમણ ખોટું બોલો. સાંડલા વાળી હતી, મોટો સાંડલો હતો. દિવાળી બેન કેવો કરતા એવો સાંડલો હતો. 10 ની મારી હોની નોટ લેવા આવ્યો કેમ? હવે હાથ થાય હો. બાતુસ તમારે બાતુસ મેરામાં એ મેરામાં ચલાવ ગોળી, ચલાવ ગોળી. હવે કમ ઓન બેબી, કમ ઓન.
સોરી બાપના માઇક બહુ લાગે છે. અરે ભૂદેવ, આજે તમે જે વાત કરો છો ને એ તમારી પણ વાત સત્ય છે, પણ સાંભળો ભૂદેવ, આપ જો મારી સામે ઊભા હોય ને તો એનું પણ એક કારણ છે. હવે વૈસે ન બોલું મારે માના હો. અરે ભૂદેવ, આપ જો મારી સામે ઊભા હોય ને તો એનું પણ એક કારણ છે કે આપ એક બ્રાહ્મણનું સંતાન છો, એટલે રાજા ભડિયાર લાચાર છે. અને કદાચ કોઈ છત્રીનો દીકરો આવી અને જો આવી વાત કરી હોય ને તો ભૂદેવ એના રાય રાય જેવડા ગટકા કરી અને જ મારા ગઢને કાંગરે લટકાવી દીધા હોય. મૂળ પારકો પલું આટા મારે છો. પણ હું જોવરાવ ગયો તો નિયામન કીધું એક ગાબો ને હાસા દીકરા પણ ભૂદેવ, આજ રાજા ભડિયાર એટલા માટે લાચાર છે કે આજ એક બ્રાહ્મણનું સંતાન છો અને આપ બ્રહ્મહત્યાની જો વાત કરતા હોય તો તમે છત્રીના સંતાન કહેવાય. આજ ગૌ દીકરી અને બ્રહ્મહત્યા અમે કોઈથી પાપ લેતા નથી, માટે થોડી વાર વિશ્રામ કરો. હમણાં હું મારા કુંવર પ્રતાપને બોલાવી અને લીલું નાળિયેર જીલાવું છું. એ પ્રધાનજી, એ શીશો વાંચ પડ્યો છે. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણામાં નો આવે, નહીં આવે આપણા. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 700 રૂપિયા એક જ ના થાય. બોલાવું 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 બાપુ. બાપના માં ડ્યુટી છે ને અવળો થઈ ગયો ડૂટો. આયા આવો તો હું બાપુ ડાટી મારો આમ કરી નાખું તેમ કરી નાખું કરો કાચે કાચે ખીચડી કાઢ નાખે બારી. પ્રધાનજી કહેવાનું હોય કરવાનું હોય, બાપુને મનાવવાની વાત હતી, બાપુ માની ગયા છે ને હાવ ખોટા ભામાં. મેં તમને કીધું તા ને મનાય જ નહીં. પ્રધાનજી બાપુ જાય તે કેવા કડિયા હે કડિયા. આ સાચું કહેવાય ગયું પણ રાજપૂત રાજપૂત હવારી પ્લાસ્ટર કરતા હું તગારા દેતો હોય. બાપુની જાત રજપૂત, રાજપૂત રાજપૂત તમારી જાત આપણી જાત કજાત. હા તે કજાયત ના હાથમાં જ આવા ઠૂઠા હોય. આ ઠોઠું નથી હો. તાઈ સેવ ટમેટાનું શાક કાઢવાનો આઈટમ છે. અણી છે અને ભાંગલી છે. પ્રધાનજી, હા બાપુએ શું કીધું? દીકરાને બોલાવવાનું. કોનો ઈ નથી પૂછ્યું, એનો કીધો કે મારો કીધો. પૂછી લ્યો. તમારો તમારો પણ તમારો એ તમારો તમારો નકર આવશે હમણાં મારો મોજા વગરનો. આ બેઠો તમારો દીકરો આ રહ્યો. તમાર નથી આ ફોન કરતો તાર મમ્મી. યજે પર ધન બોલાવે પ્રતાપ નામ છે રે. આવજો રામ ને દરબાર, આવજો આપને દરબાર.